નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમારા માટે આજે લઈને આવ્યા છીએ ટાઈપ 4 ભાગાકારના નિયમો. અગાઉ આપણે જોયું તેમ સરવાળા, બાદબાકી અને ગુણાકારના નિયમો વિશે આપણે થોડી સમજણ મેળવેલી. તો ચાલો આજે આપણે ભાગાકારના નિયમો અને તેને અનુરૂપ જે દાખલાઓ જે છે તેની સમજણ આજે આપણે મેળવીશું. તો ભાગાકારની અંદર બે નિયમ છે. પહેલો નિયમ સમાન સંખ્યા વડે ભાગાકાર અને બીજો નિયમ છે ક્રમિક સંખ્યા વડે ભાગાકાર. તો ચાલો મિત્રો આજે આપણે તે નિયમો મુજબ દાખલાનું સોલ્યુશન મેળવીએ. સૌ પ્રથમ પહેલો દાખલો આપણી પાસે છે કે 1200, 600, 300, 150. હવે આની અંદર આપણે જોઈએ તો 1200 અને 6, 1200 ભાગ્યા 2 કરીએ એટલે 600 મળે. 600 ભાગ્યા 2 એટલે 300 થાય. 300 ભાગ્યા 2 એટલે 150 મળે. અહીંયા આપણે જોઈએ તો આગળ જોયું તેમ જેમ ગુણાકારના નિયમોમાં ક્રમિક સંખ્યા વડે ગુણાકાર છે, તેવી જ રીતે અહીંયા સમાન સંખ્યા વડે ભાગાકાર અહીંયા આપેલો છે. તો 2, 2, 2, 2 તો 150ને 2 વડે ભાગશું તો જવાબ આવશે 75. દાખલો નંબર 2, તેમાં રકમ છે 128, 64, 32, 16, 8. તો અહીંયા આપણે જોઈએ તો આગળ દાખલામાં જોઈએ તેવી જ રીતે આપણને પહેલાં પણ વાત કરેલી કે સંખ્યા જ્ઞાન આપણું પાકું હોય તો આપણને રકમ જોઈને તરત જ ખ્યાલ આવી જાય કે અહીંયા કયો નિયમ છે. અહીંયા 128 છે અને 64 છે. 64 દુ 128 એટલે 128 ભાગ્યા 2 એટલે 2 વડે અહીંયા ભાગાકાર છે. તેવી જ રીતે 64ને 2 વડે આપણે ભાગીશું તો આવશે 32. 32ને 2 વડે ભાગીએ તો આવશે 16. 16ને 2 વડે ભાગીએ તો આવે 8. તો હવે પછીની સંખ્યા કઈ હશે? અહીંયા જોઈએ તો સમાન સંખ્યા વડે ભાગાકાર છે. તો અહીંયા 8ને પણ 2 વડે ભાગશું તો જવાબ આવશે 4. તો આપણો જવાબ છે 4. અહીંયા આપણે કયો નિયમ છે? તો કે અહીંયા સમાન સંખ્યા વડે ભાગાકાર. અહીંયા આપણે આગળને પણ જોઈએ, એમાં પણ સમાન સંખ્યા વડે ભાગાકાર આપેલ છે. હવે દાખલો નંબર 3, તેની રકમ છે 7776, 1296, 216, 36 અને 6. હવે બાળ મિત્રો, આવી રીતે જ્યારે મોટી રકમ આપેલી હોય ત્યારે આપણે સ્વાભાવિક છે કે અહીંયા જે નિયમ છે તે ભાગાકારના નિયમ છે અને અહીંયા બે નિયમો છે. એક સમાન સંખ્યા વડે ભાગાકાર અને બીજો છે ક્રમિક સંખ્યા વડે ભાગાકાર. આ તો એક સરખી સંખ્યા વડે ભાગાકાર થાય અથવા તો ક્રમિક સંખ્યા વડે ભાગાકાર થાય. તો આમાં આપણે જોઈએ તો આ મોટી સંખ્યા છે તો આપણે અહીંયા જોઈએ ને પહેલાં તો અહીંયા ખ્યાલ આવે કે 6 ને 36 છે. 6 6 36 એટલે 36 ભાગ્યા 6 કરીએ તો 6 આવે છે. એટલે આપણને અંદાજ આવે કે 6 રકમ છે કે જેના વડે 36નો ભાગાકાર છે. તો અહીંયા આપણે પ્રયત્ન કરીએ 7776ને 6 વડે ભાગીએ તો આટલા આવે છે. તો આવે છે તો આપણને ખ્યાલ આવે કે અહીંયા જેમ 6 છે એમ અહીંયા પણ 6 વડે ભાગાકાર છે. એટલે આપણને થોડો ખ્યાલ આવી જાય કે અહીંયા સમાન સંખ્યા વડે ભાગાકાર છે એટલે બધી જ સંખ્યાને 6 વડે ભાગવામાં આવેલ છે. એટલે કે 6, 6, 6 અને 6. હવે 36ને 6 વડે ભાગીએ તો 6 આવે. 6ને હવે કેટલા વડે ભાગીશું? તો કે 6 વડે. તો જવાબ શું આવશે? 1. એટલે આપણો જવાબ છે 1. અહીંયા કયો નિયમ છે? તો અહીંયા નિયમ નંબર 1, સમાન સંખ્યા વડે ભાગાકાર. આ નિયમ આ દાખલાની અંદર આપેલ છે. ત્યારબાદ આપણો દાખલો નંબર 4, એમાં આપણે જોઈએ તો રકમ છે 19,200, 19,220, 240, 40 અને 10. હવે આપણે આ રકમ પણ મોટી છે એટલે આપણે જોઈએ તો આપણે આમ આ રકમનો અભ્યાસ કરીએ તો અહીંયા છેલ્લી રકમ જોઈએ તો 40 અને 10 એટલે ભાગાકાર છે એટલે 40ને આપણે 10 વડે ભાગશું શું આવશે? 4.
તો આપણને થોડો ખ્યાલ આવે કે અહીંયા 4 વડે ભાગાકાર છે. હવે અહીંયા આપણે 4 વડે કરશું તો પાછો આપણને ખ્યાલ આવશે કે 240 ને 4 વડે ભાગીએ છીએ તો આટલો આવે છે. તો ન આવતો હોય તો બીજો નિયમ પણ હોઈ શકે. કયો? ક્રમિક સંખ્યાનો. તો આપણે અહીંયા 4 છે તો અહીંયા ખ્યાલ આવી જાય કે 4 6 24 એટલે 240 6 વડે હોઈ શકે. એટલે ક્રમિક બેકી સંખ્યા વડે ઉતરતા ક્રમમાં ભાગાકાર છે એવો આપણને ખ્યાલ આવી જાય. તો આપણે ચાલો જોઈએ. અને બીજી એક પણ રીત છે કે 19,200 ભાગ્યા 10 કરો એટલે અહીંયા 20 આવે એટલે અહીંયા 10 વડે ભાગાકાર થશે. તેવી જ રીતે 1920 અને એને હવે 10 છે. અહીંયા આપણે જોયું કે 4 વડે છે પછી 6 વડે છે તો આપણને બેકી સંખ્યા ઉતરતા ક્રમમાં હોઈ શકે 4 6 8 એટલે અહીંયા 8 વડે ભાગાકાર કરીએ તો અહીંયા આવશે 240. 240 ને 6 વડે ભાગીશું એટલે 40. 40 ને 4 વડે ભાગીએ તો 10. તો હવે આપણે 10 ને કેટલા વડે ભાગીશું? તો અહીંયા ઉતરતા ક્રમમાં બેકી સંખ્યા છે 10 8 6 4 તો હવે આવશે 2. તો 2 વડે આપણે ભાગીશું તો આવશે 5. તો આની અંદર કયો નિયમ છે? તો ક્રમિક સંખ્યા વડે ભાગાકાર. પણ કેવી ક્રમિક સંખ્યા છે? તો કે ઉતરતા ક્રમમાં છે. ત્યારબાદ બાલમિત્રો દાખલો નંબર 5 જેમાં આપણે જોઈએ છે 243 81 27 અને 9. તો આની અંદર પણ આપણે જોઈએ તો 243ને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો 81 આવે. તો આપણે જોઈએ તો એને 3 વડે ભાગીશું તો 81 જવાબ આવશે. હવે અહીંયા 81ને કઈ સંખ્યા વડે ભાગીએ તો 27 આવે. તો આપણને ઘડિયો આવડતો હોય 30 સુધી આવડતો એટલે 27 તેરી 81 એટલે અહીંયા 3 વડે ભાગાકાર કરેલ છે. તેવી જ રીતે અહીંયા જોઈએ તો 9 તેરી 27 એટલે અહીંયા આપણે જોઈએ તો 3 3 3 એટલે 3 3 વડે એટલે કે સમાન સંખ્યા વડે ભાગાકાર છે. તો અહીંયા 9ને પણ આપણે 3 વડે ભાગીશું તો જવાબ શું આવશે? 3 જવાબ આવશે. તો અહીંયા કયો નિયમ છે? તો કે નિયમ નંબર 1 સમાન સંખ્યા વડે ભાગાકાર. આ નિયમ આપણે લાગુ પડે. ત્યારબાદ બાળમિત્રો છઠ્ઠો દાખલો છે 48 12 4 અને 2. આ એકદમ સરળ દાખલો છે કારણ કે અહીંયા આપણે જોઈએ તો 48 ભાગ્યા કેટલા કરશું તો 12 આવશે. આપણને 12નો ઘડિયો આવડતો હોય તો 12 ચોક 48 4 વડે એનો ભાગાકાર છે. અહીંયા આપણે જોઈએ તો 12 છે અને અહીંયા 4 છે તો 4 તેરી 12 એટલે અહીંયા 3 વડે છે. હવે અહીંયા આપણે જોઈએ તો કયો નિયમ છે? તો કે અહીંયા 4 વડે છે અહીંયા 3 વડે છે. તો હવે કેટલા વડે આવશે? તો કે 2 વડે ભાગાકાર આવશે. તો 4ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 2. હવે 4 3 2 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે? તો કે 1. તો 2 ભાગ્યા 1 કરીએ તો જવાબ શું આવશે? 2. એટલે આપણો જવાબ છે 2. અહીંયા નિયમ છે ક્રમિક સંખ્યા વડે ભાગાકાર. તો અહીંયા દાખલા નંબર 6ની અંદર આપણે ક્રમિક સંખ્યા વડે ભાગાકારનો નિયમ આપેલ છે. તો 7મો દાખલો છે એની અંદર રકમ છે 162 54 18 અને 6. તો આની અંદર જોઈએ તો 162ને 54 વડે 162ને કેટલા વડે ભાગીએ તો 54 આવે. તો એને 3 વડે આપણે ભાગીશું તો જવાબ આવશે 54. તેવી જ રીતે 54ને આપણે કેટલા વડે ભાગીએ તો 18 આવે. 18 તેરી 54 એટલે 54ને 3 વડે ભાગો તો 18 આવે. અહીંયા 18ને કેટલા વડે ભાગીએ તો 6 આવે. તો કે 3 6 18. તો અહીંયા પણ સમાન સંખ્યા વડે ભાગાકારનો નિયમ છે 3 3 3 3. તો હવે 6ને 3 વડે ભાગીશું જવાબ શું આવશે? 2. તો આપણો જવાબ છે 2. અહીંયા પણ નિયમ નંબર 1 સમાન સંખ્યા વડે ભાગાકાર. આ નિયમ અહીંયા આપેલ છે. હવે દાખલો નંબર 8 એની અંદર આપણે જોઈએ તો 240 પછી ખાલી જગ્યા છે પછી 120 છે 40 છે 10 છે અને 2 છે. હવે અહીંયા આપણે પહેલાં વચ્ચે જવાબ શોધવાનો છે એટલે આપણે થોડો વિચાર કરીએ કે અહીંયા પણ 240 છે અહીંયા 120 છે તો અહીંયા કઈ સંખ્યા આવે? તો હવે 240ને આપણે જો 2 વડે ભાગીએ તો 120 આવે. તો વચ્ચે જગ્યા ખાલી રહે છે તો કઈ સંખ્યા હોઈ શકે? તો 240ને 2 વડે ભાગીએ તો 120 આવે. તો 2 પહેલાં કઈ સંખ્યા આવે? તો 1.
240ને 1 વડે ભાગીએ તો અહીંયા 240 આવે, એટલે 240ને આપણે 1 વડે ભાગાકાર કરીશું તો જવાબ આવશે એ. પછી 240ને 2 વડે ભાગીએ તો 120. અહીંયા ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વડે ભાગાકાર છે, અહીંયા 1 વડે, અહીંયા 2 વડે, તો હવે આવશે 120ને 3 વડેનો ભાગાકાર, તો 120ને 3 વડે આપણે ભાગીશું તો જવાબ આવશે 40. તેવી જ રીતે 40ને આપણે 4 વડે ભાગીશું તો જવાબ આવશે 10, અને 10ને 5 વડે ભાગીશું તો અહીંયા જવાબ આવશે 2. એટલે અહીંયા નિયમ કયો છે? તો નિયમ નંબર 2, ક્રમિક સંખ્યા વડે ભાગાકાર, એ અહીંયા આપેલ છે. ત્યારબાદ 9મો દાખલો છે, તેની રકમ છે 2160, 360, 72, 18 અને 6, અને પછી આપણે જવાબ શોધવાનો છે. હવે આપણે જોઈએ તો અહીંયા 2160 છે અને 360 છે. હવે સૌથી પહેલાં આપણે કયું કામ કરશું? તો ભાગાકારનો નિયમ છે, એટલે 2160ને કઈ સંખ્યા વડે ભાગીશું તો 360 આવશે. તો આમ આપણે જોઈએ તો 1, 2, 3, 2, 3, 4, 5 સંખ્યા વડે ભાગીએ તો જવાબ આવે. પણ આપણને આમ જો ચાવી આપણને મોઢે હોય, 2ની ચાવી, 3ની ચાવી, 5, 7 આ ચાવી જો આપણને આવડતી હોય તો આપણે અહીંયા કહી શકાય કે કઈ સંખ્યા વડે ભાગી શકાય. તો આપણે જોઈએ તો અહીંયા આપણે એને 6 વડે ભાગીશું ને, 2160ને 6 વડે ભાગીશું એટલે જવાબ આવશે 360. 360ને આપણે 5 વડે ભાગીશું તો આવશે 72. અહીંયા આપણે જોઈએ તો 6 વડે ભાગાકાર છે, પછી 5 વડે ભાગાકાર છે, પછી આવશે 72 ભાગ્યા 4 એટલે 4 વડે ભાગાકાર. 72ને 4 વડે ભાગીએ તો 18 જવાબ આવે, 18 ચોક 72. તેવી જ રીતે 18ને 3 વડે ભાગીએ તો 6 જવાબ આવે. તો હવે આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરીશું? તો અહીંયા 6, 5, 4, 3, 2 છે, એટલે 3 પછી આપણે કઈ સંખ્યા આવશે? 2. 2 વડે ભાગીશું એટલે 6 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આવશે 3. તો અહીંયા આપણો નિયમ છે ક્રમિક સંખ્યા વડે ભાગાકાર. આ નિયમ આ રકમમાં લાગુ પડશે. ત્યારબાદ આપણો દાખલો નંબર 10, જેની રકમ છે 1440, 1440, 720, 240, 60 અને 12. અહીંયા આપણે જોઈએ તો 1440 1440 છે, એટલે આપણને આમ તરત જ ધ્યાનમાં આવે કે 1 વડે ભાગીએ તો જ જવાબ 1440 આવે. એટલે 1440ને 1 વડે ભાગાકાર છે. હવે 1440 અને એ 720 છે, એટલે આપણને ખબર છે કે આપણે ધોરણ 4-5માં અંદાજે સંખ્યા આપણે બોલવાની નો અભ્યાસ આપણે કર્યો હતો કે અડધી સંખ્યા, કોણી સંખ્યા, પાસ સંખ્યા કોને કહેવાય. તો અહીંયા 1440ને 2 વડે ભાગીએ તો 720 થાય. એટલે જે કહેવાય ને કે અંદાજે આપણે કહી શકીએ કે આની ડબલ આ છે, તો એ આપણું સંખ્યા જ્ઞાન છે. એ જેટલું પાવરફુલ હશે એટલું આપણે ઝડપથી આપણે અહીંયા કઈ સંખ્યા વડે ભાગાકાર છે તે આપણને ખ્યાલ આવે. તો અહીંયા 1440ને 2 વડે ભાગી છીએ તો 720 આવે. તેવી જ રીતે આપણે અહીંયા 1 વડે ભાગાકાર, અહીંયા 2 વડે ભાગાકાર, તો હવે આવશે 3 વડે ભાગાકાર. તો 720ને આપણે 3 વડે ભાગીએ તો 240 જવાબ આવે. તેવી જ રીતે 3 પછી આવે 4, તો 240ને 4 વડે ભાગીએ તો આવશે 60. હવે અહીંયા 4 છે તો અહીંયા 5 વડે ભાગાકાર થશે. તો હવે 60ને 5 વડે ભાગીએ તો કેટલા આવે? તો કે 12. તો હવે કોની સાથે ભાગાકાર કરશું? બરાબર છે, 6 વડે. તો 12ને 6 વડે ભાગીશું તો આપણો જવાબ આવશે 2. બરાબર. એટલે હવે આપણે આમાં ક્રમિક સંખ્યા વડે ભાગાકારનો નિયમ લાગુ પડશે. તો આવી રીતે આપણે 1 થી 10 દાખલાના ભાગાકારના નિયમો મુજબ દાખલાઓનું સોલ્યુશન આપણે બાળ મિત્રો મેળવ્યું છે. આશા છે કે આપને અત્યાર સુધીના જે આપણે 3 ભાગો જોયા અને આ ચોથો ભાગ આપ જોશો તો તેમાં સમજણ પડી હશે. તો આપણને આનંદ પણ આવ્યો છે. તો આપનો જે વિચાર જે છે તો તે અહીંયા તમે રજૂ કરી શકો છો. અને તમને જો ગમ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયોને આપ જોતા રહેજો. નમસ્કાર.